મિત્રો, આપણે ક્યાં જન્મીએ છીએ એ આપણા હાથમાં નથી, પણ આપણું નામ દુનિયામાં કેવી રીતે ઓળખાય એ 100% આપણા હાથમાં છે. આજે ઘણા યુવાનો પિતાના બિઝનેસ, પિતાની ગાડી કે પિતાની ગુડવિલ પર જીવવામાં ગર્વ અનુભવે છે, પણ યાદ રાખજો, બાપના નામે ઓળખાવું એ તો નસીબ છે, પણ તમારા નામે બાપ ઓળખાય ને એ સાચી જીત છે. તમારા માતા પિતાએ મહેનત કરીને એક સામ્રાજ્ય ઊભું કર્યું, એ એમની સફળતા છે, તમારી નહીં. તમે એ તૈયાર ભાણે જમવા બેઠા છો. જો તમારી ઓળખ માત્ર તમારા સરનેમ કે પિતાના હોદ્દાથી થતી હોય તો સમજી લેજો કે હજી તમે શૂન્ય છો, શૂન્ય. તમારા પિતા જ્યારે સમાજમાં નીકળે ત્યારે લોકો એમ ન કહેવા જોઈએ કે પેલા ધનવાન માણસનો દીકરો છે, પણ લોકો એમ કહેવા જોઈએ કે જુઓ, આ પેલા તેજસ્વી યુવાનના પિતા જઈ રહ્યા છે. આપણી સફળતા એવી હોવી જોઈએ કે જેનો પ્રકાશ તમારા પરિવાર, તમારા સમાજ સુધી અને એથી આગળ શહેર અને દેશ સુધી પહોંચે. જો આપણે આપણી પોતાની ઓળખ બનાવી હોય તો હવે કહું તે 4 બાબત અમલમાં મૂકવી પડે. નંબર 1, કમ્ફર્ટ ઝોનને છોડો. પિતાના પૈસાની ગરમીમાં આળસુ ન બનો, મેદાનમાં ઉતરો અને પરસેવો પાડો. નંબર 2, કોઈ પણ ક્ષેત્રે કૌશલ્યને કેળવો. તમારી આવડત જ તમને નવી ઊંચાઈએ લઈ જશે. નંબર 3, નૈતિકતા અને શિસ્ત. જે સંસ્થા કે સમાજમાં તમે છો ત્યાં તમારી કામથી તમારી ઈમાનદારીની છાપ છોડો. નંબર 4, કૃતજ્ઞતા. માતા પિતાની સંપત્તિને સત્તા નહીં પણ જવાબદારી સમજો. આપણે કંઈક એવું કામ કરવું જોઈશે કે જેનાથી સમાજ અને દેશનું ગૌરવ વધે. યાદ રાખો, રતન ટાટા કે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ તેમની સંપત્તિથી નહીં, તેમના રાષ્ટ્ર પ્રેમ અને કાર્યોથી ઓળખાય છે. ટૂંકમાં ખુદની ઓળખ એવી બનાવો કે ગૂગલને પણ તમને શોધવા પડે. અને ખાસ યાદ રહે કે વારસો વાપરવા માટે નહીં, વધારવા માટે હોય છે. તેથી પુરુષાર્થ કરીશું તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા થશે અને આપણું જીવન કંઈક વિશિષ્ટ બનશે.